चलो विद्यार्थी मित्रों, આજે ધોરણ 10 ચેપ્ટર નંબર 7 છે નિયંત્રણ અને સંકલન, અને એની અંદર બહુ જ સારો એવો ટોપિક ભણવાના છે અને જેનું નામ છે મનુષ્યનું મગજ. બરાબર છે? પહેલો ક્વેશ્ચન થાય છે મનુષ્યનું મગજ અથવા તો એના વિવિધ ભાગો. બરાબર છે? મનુષ્યના મુખ્ય મગજના 3 ભાગ પડે છે. મુખ્ય 3 ભાગ છે એવું તમારે લખવાનું ગુજરાતીમાં. પહેલો ભાગ છે અગ્ર મગજ, બીજો ભાગ છે મધ્ય મગજ, ત્રીજો ભાગ છે પશ્વ મગજ. આ ત્રણેય ભાગો વિશે આપણે માહિતી આપવાની થશે. સૌથી પહેલા મગજની આકૃતિ દોરતા શીખવાની છે. બરોબર છે? તો કેવું હોય છે મગજ? તો શાંતિથી આપણે આકૃતિ જોઈએ. સૌથી પહેલા અહીંયા મધ્ય મગજ રચીએ. આ રીતની એક આકૃતિ રચવાની છે. આ મધ્ય મગજ છે વાસ્તવમાં. હવે અહીંયા આ રીતની આકૃતિ રચવાની. હવે એને એક બોર્ડર બનાવી દેવાની. અહીંયા થોડુંક વળાંક આપી દેવાના છે આ રીતે. એ બોર્ડર અહીંયા સુધી લાવવાની. અહીંયા વળાંક આપવાના. પછી અહીંયા એક શું કહેવાય ડાળી જતી હોય એ રીતની એક ગેપ છોડવાની છે, અને પછી ફરીથી આ રીતે દોર દેવાનો છે. ખ્યાલ આવી ગયો? પછી એની ઉપર એક આખું જે ખોપરીનો જે ભાગ દોરવાનો છે એ રચશું આપણે. તો એમાં આ રીતે ખોપરીનો ભાગ રચવાનો અંદર. ક્લિયર છે? એની અંદર ખાસ શું ભાગો રચવાના છે? તો સૌથી પહેલા મગજ અહીંયા આવી અને આ રીતે પતી જાય, અને એમાં આવી રચના હોય છે. બરાબર? અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા આપણે આટલો જે ભાગ છે એને અનુમસ્તિષ્ક કહીશું. આપણે લખવાની બહુ જગ્યા વધી નથી જોકે, પણ કઈ વાંધો નહીં, અલગ અલગ ભાગમાં લખશું. ચલો, બરોબર છે? અગ્ર મગજ અહીંયા લખશું. આટલો જે ભાગ છે એ શાનો છે? અગ્ર મગજનો ભાગ. આટલું તમારી રચના થઈ જાય. નામ નિર્દેશન પછી કરજો. બરોબર છે? પણ એને ડબલ બોર્ડરમાં દર્શાવીશું આપણે આ ભાગ. હવે અહીંયા ઊંધા સી રચવાના ચાલુ કરવાના. બરોબર છે? આવી કઈક રચના કરવાની. એક આમ સી કરવાનું, એક આમ સી કરવાનું, એક આમ સી કરવાનું, એક આમ સી કરવાનું. અહીંયા આ રીતે જોડી દેવાની છે.
આવું કનેક્શન કંઈક આપી દેવાનું, થોડું ગૂંચળામય રચના હશે તો એ ચાલશે. બરોબર છે. અહીંયા નહીં કરવાની, અહીંયા આપણું કામ છે આટલી ભાગનું. બરોબર છે. તો આ સમજી લેવાનું કે એક મગજ છે, અહીંયા આ બૃહદ મસ્તિષ્ક છે એવું સમજવાનું. ચલો હવે અહીંયા ખરેખર અનુમસ્તિષ્ક બનાવવાનું છે, ધ્યાન રાખજો. જે તમે ઝાડનું જે પેલું બનાવતા હતા ને એ રીતનું છે બનાવવાનું. આ રીતે. અને પછી એને આ રીતે બનાવવાનું. બીજી બોર્ડર પણ લઈ લેવાની એને. આ રીતનું મગજ તમારું તૈયાર કરી દેવાનું. આ છે તમારું મગજ. સમજી ગયા? યસ. અહીંયા અલગ બોર્ડર તમારે આપવી હોય. આ જે તમારું નામ જે છે, આ જે ચોરસ પેટી જે દોરી હતી એ શું હતું? તો એ હતું મધ્ય મગજ. બરોબર છે. આ જે આટલો ભાગ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો બધો ભાગ છે અગ્ર મગજ. આ જે છે એને કહેવાય છે મસ્તિષ્ક પેટી. મસ્તિષ્ક પેટી અથવા તો ખોપરી. બરોબર છે. અહીંયા ઉપરનું જે છે બૃહદ મસ્તિષ્ક છે. બૃહદ મસ્તિષ્ક છે. બરોબર છે. આ જે ભાગ છે એ ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે અંદરનો ભાગ જે દર્શાવવાનો છે આ મધ્ય મગજની બિલકુલ જોડે એ છે હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. પછી એની નીચેનો આ જે વળાંકવાળા ભાગ જે છે આ રહ્યા એને પિટ્યુટરી ગ્રંથિ બતાવવાની. પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર વાત છે? અહીંયા નીચેનો જે ભાગ આવે એના સેતુ અથવા પોન્સ. જે નીચેનો જે લાસ્ટમાં પૂંછડી જોડે ભાગ આવે છે આ એના આપણે શું કહીશું? લંબ મજ્જા. આ જે નીકળીને જે ભાગ આવ્યો આખો, બરોબર છે, આ છે કરોડરજ્જુ. કરોડરજ્જુ. આ કરોડરજ્જુ થાય મગજમાંથી. અને આ જે ફૂલ દોર્યું છે આપણે, આ ફૂલ તમારે ખાસ દોરવાનું છે, બહુ કામ છે એનું મગજમાં. એનું નામ છે અનુમસ્તિષ્ક. ક્લિયર વાત છે? તો આ થઈ ગયું આપણું નામ નિર્દેશન અને મગજ તૈયાર. હવે કરવાનું શું છે? તો આપણે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ જોઈ લીધા. અલગ અલગ ભાગો જોઈશું. સૌથી પહેલા અગ્ર મગજ જોઈએ. અગ્ર મગજ અલગ ભાગ. અને અગ્ર મગજ શું કામ કરે છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા સૌથી શું કહેવાય, મગજનો સૌથી મુખ્ય, મગજનો સૌથી મુખ્ય વિચારવાનો ભાગ, વિચારવાનો ભાગ એ અગ્ર મગજ છે. જે મહત્વની જે વિચારસરણીના કામ કરે છે એ માત્ર અગ્ર મગજ કરે છે, કે જેમાં બૃહદ મસ્તિષ્ક થી માંડી અને નીચે સુધી આખો ભાગ કવર થાય છે. બરાબર? એની અંદર કઈ કઈ ક્રિયાઓના વિસ્તાર આવેલા હોય છે એ જોઈએ. તો શ્રવણ, દ્રષ્ટિ, શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરે ના વિસ્તારો વિશિષ્ટીકરણ પામેલા હોય છે અથવા તો આવેલા હોય છે. બરાબર છે? શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ વગેરેના વિસ્તારો છે એ અગ્ર મગજમાં આવેલા છે. બરાબર છે? પછી ગ્રાહી એકમોમાંથી આવતા સંદેશાઓ ના વિસ્તાર અગ્ર મગજમાં વિશિષ્ટીકરણ પામેલા છે. અગ્ર
મગજમાં વિશિષ્ટીકરણ પામેલા છે. હવે ગ્રાહી એકમોમાંથી આવતા સંદેશાઓનું ખરેખર થાય છે શું? બરોબર છે. તો આ ક્ષેત્રોમાં આવેલ માહિતી સંદેશાઓ સ્વરૂપે હોય છે. ટૂંકમાં આ ક્ષેત્રોમાં આવેલ માહિતી અથવા તો સંદેશાઓ અને મગજમાં પહેલેથી રહેલા સંદેશાઓ અને મગજમાં રહેલા સંદેશાઓ નું નિયમન કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે. અર્થઘટન કરેલ માહિતી અર્થઘટન કરી માહિતીને ચોક્કસ નિર્ણય માટે અર્થઘટન કરી માહિતી ચોક્કસ નિર્ણય માટે તૈયાર કરવામાં અહીંયા કેમ થાય આવે છે. અર્થઘટન કરી માહિતીને ચોક્કસ નિર્ણય માટે તૈયાર કરવામાં આવે છે અને પછી તેના દ્વારા નિર્ણય લેવામાં આવે છે. આ થઈ ગયું અનુમસ્તિષ્કનું મુખ્ય કાર્ય કે કોઈ પણ ચોક્કસ વિચારી અને નિર્ણય લેવાનું કામ છે એ માત્ર ને માત્ર અગ્ર મગજ કરે છે. સોરી, અગ્ર મગજ કરે છે. ખ્યાલ આવી ગયો? યસ. તો એક ખાસ પોઈન્ટ છે આવી ગયો. પછી અનૈચ્છિક ક્રિયાઓ ઐચ્છિક ક્રિયાઓ અને હલનચલન ના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે. અગ્ર મગજમાં આવેલા હોય છે. અને બીજો ટોપિક લાસ્ટમાં આપણા મારો ફેવરેટ ટોપિક આમાં અગ્ર મગજમાં છે કે ભૂખ સંબંધી ક્રિયાના કેન્દ્ર પણ આવેલા હોય. આ થઈ ગયું અગ્ર મગજ પૂરું. તમારે અગ્ર મગજ આ રીતે લખવાનું છે. ક્યાં છે? તો આ કોણ આવે છે? તો અગ્ર મગજનો સૌથી વિચારવાનો ભાગ એ અગ્ર મગજ છે. અથવા તો એમાં બૃહદ મસ્તિષ્કનો પણ સમાવેશ થાય એવું લખી શકાય. બૃહદ મસ્તિષ્ક આ ભૂલી ગયા હતા આપણે. વિચારવાનો મુખ્ય ભાગ અને બૃહદ મસ્તિષ્ક બંનેનો સમાવેશ ક્યાં થાય છે? અગ્ર મગજમાં. પહેલો મુદ્દો છે અગ્ર મગજનો. બૃહદ મસ્તિષ્ક એટલે કે અહીંયા, અને આખો વિચારવાનો જે ભાગ છે ક્યાં આવશે? અગ્ર મગજમાં. શું કામ કરે? તો શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ મતલબ કે સાંભળવાનું, સૂંઘવાનું અને જોવાનું ત્રણેય વિસ્તારો ક્યાં હોય? અગ્ર મગજમાં. ગ્રાહી એકમોમાંથી આવતા સંદેશાઓ જે આવે છે તો એ સંદેશાઓ આવવાના જે કેન્દ્રો જે છે એ અગ્ર મગજમાં વિશિષ્ટીકરણ પામેલા હોય છે. મતલબ કે જે ગ્રાહી એકમોમાંથી સંદેશ આવે છે માહિતી અને પહેલેથી જે મગજમાં જે માહિતી છે એમનું સનિયમન થઈ બંને ભેગા થઈને એનું અર્થઘટન કરવામાં આવે છે માહિતીનું, અને અર્થઘટન કરીને ચોક્કસ નિર્ણય માટે તૈયાર કરવામાં આવે છે અને એ અંગેનો નિર્ણય લેવાય છે. બરોબર છે? એટલે એ મુદ્દો થઈ ગયો કે માહિતીનું અર્થઘટન કરી નિર્ણય લેવાનું કામ ક્યાં થાય છે? અગ્ર મગજમાં. અને ઐચ્છિક ક્રિયાઓના અને એના હલનચલનના કેન્દ્રો પણ અગ્ર મગજમાં આવેલા હોય છે. ઐચ્છિક ક્રિયાઓ મતલબ કે જે શું કહેવાય કે આપણી ઈચ્છા પ્રમાણે, મતલબ કે આપણે ધારો કે કંઈક કામ કરવું છે ઈચ્છા પ્રમાણેનું અથવા તો હલનચલન કરવું છે, એના કેન્દ્રો ક્યાં છે? અગ્ર મગજમાં છે. ભૂખ સંબંધી ક્રિયાના કેન્દ્રો પણ અગ્ર મગજમાં આવેલા હોય છે.
બરોબર છે. ઐચ્છિક ક્રિયા અને હલનચલન, ભૂખ સંબંધી, શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ, ગ્રાહી એકમ, આટલી 4 વસ્તુ ખાસ યાદ આવવું જોઈએ. અને આ રીતની આકૃતિ તમારે દોરવાની છે. બરોબર છે. અહીંયા પણ આજે મેં લાઈન કરી ત્યાં સી આકાર જ દોરી દેવાનો, એટલે થોડુંક બંધ બેસે. ચોપડી જેવું તમને આવડવાનું નથી, અને આવડે તો સૌથી સારી વસ્તુ કહેવાય. બરોબર છે. તમે ટ્રાય કરી જોજો, તમને ફાવે તો. બરોબર છે. યસ. એટલે બીજા કોઈ ચિત્રો દોરો અથવા ડ્રોઈંગ નો રસ ધરાવો એના કરતા આવા આકૃતિઓ દોરો તો 2 કામ થશે આપણું. ચલો, તો આ થઈ ગયો અગ્ર મગજ. એ ભૂસી નાખું છું કારણ કે આપણું કામ એટલું જ હતું. પોઈન્ટ કયા યાદ રાખવાના યાદ કરી દો. વિચારવાનો ભાગ અને બૃહદ મસ્તિષ્ક. પછી શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ, ગ્રાહી એકમમાંથી આવતા સંદેશાઓ. પછી અર્થઘટન કરવાનું કામ, એટલે આ ત્રીજો મુદ્દો, પહેલો, બીજો અને ત્રીજો અર્થઘટન. અને પછી હલનચલનના કેન્દ્રો અને ભૂખના કેન્દ્રો. આટલા મુદ્દાઓ યાદ રહેવા જોઈએ. ક્લિયર વસ્તુ છે. આગળ જોઈએ આપણે તો મધ્ય મગજ અને પશ્વ મગજ. મધ્ય મગજ અને પશ્વ મગજ. ચલો, શું છે તમારું મધ્ય મગજ? મધ્ય મગજની અંદર શેનો સમાવેશ થાય છે એ જોઈએ. તો મધ્ય મગજ એટલે કે આ જે દેખાય છે, આ જે ચોરસ ભાગ છે એ મધ્ય મગજ છે. બરોબર છે. તો મગજનો ચતુષ્કાય ભાગ એ મધ્ય મગજ છે. અને તેમાં શ્રવણ અને દ્રષ્ટિના પરાવર્તી ક્રિયાઓના કેન્દ્રો આવેલા હોય છે. કોના? શ્રવણ અને દ્રષ્ટિના પરાવર્તી ક્રિયાના. હો, શ્રવણ દ્રષ્ટિના શું કે માહિતી મેળવવાના નહીં, પરાવર્તી ક્રિયાના કેન્દ્રો ક્યાં છે? મધ્ય મગજમાં. એસક્યુ માં પણ પૂછાશે તો બહુ ધ્યાન રાખજો. મધ્ય મગજ ચતુષ્કાય જે ભાગ જે છે, આ ચોરસ જે ભાગ દેખાય છે મધ્ય મગજ, અને એમાં શ્રવણ અને દ્રષ્ટિના પરાવર્તી ક્રિયાઓના કેન્દ્રો અહીંયા આવેલા છે. બસ આટલું જ છે મધ્ય મગજ. એના પછી છે પશ્વ મગજ. પશ્વ મગજ 3 ભાગમાં વહેંચાયેલું છે. તમારે ગુજરાતીમાં લખવાનું. પશ્વ મગજના 3 ભાગ પડે છે. પહેલું છે સેતુ અથવા પોન્સ, બીજું છે લંબ મજ્જા, અને ત્રીજું છે અનુમસ્તિષ્ક. ક્લિયર વાત છે? 3 ભાગ પડે છે. એમાં લંબ મજ્જા અને અનુમસ્તિષ્કના ખાસ ટોપિક લખવાના છે. સૌથી પહેલા લંબ મજ્જા. તો જે અનૈચ્છિક ક્રિયાઓ, મતલબ કે આપણા ઈચ્છા સિવાયની, બરોબર છે, અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, પછી ઉલટી અથવા છીંક ખાવી, ઉલટી થવી, એ પણ લખી શકાય. બરોબર. ઉરોદલ પટલનું હલનચલન. તમને જે યાદ આવે અનૈચ્છિક ક્રિયાઓ બધી જ. બરોબર છે. લાળ રસ છૂટવો, નો સ્ત્રાવ, આ બધી ક્રિયા કેવી છે? અનૈચ્છિક ક્રિયાઓ છે. વગેરે નું નિયમન લંબ મજ્જા દ્વારા થાય છે. લંબ મજ્જા દ્વારા થાય છે. અને એના પછી જે અનુમસ્તિષ્ક, જે આ ફૂલ જે આપણું છે એ ફૂલ, તો અનુમસ્તિષ્ક નું કાર્ય શું છે? અનુમસ્તિષ્ક કેવી રીતે થાય છે સમજીએ. તો જે ઐચ્છિક ક્રિયાઓનું સંચાલન અને સંતુલન જાળવવાનું કાર્ય
કાર્ય જેમ કે દોરડા પર ચાલવું, પછી સાયકલ ચલાવવી, પેન ઉપાડવી કે દોડવું વગેરે જેવા જે કાર્યો જે છે સંતુલન જાળવવાના, તો એ કામ અનુમસ્તિષ્ક કરે છે. આ થઈ ગયું આપણું મગજ પૂરું. આકૃતિ દોરવાની સૌથી પહેલા અગ્ર મગજ લખવાનું છે. અગ્ર મગજમાં શું શું આવતું હતું યાદ કરી લો. તો અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક અને વિચારવાનો ભાગ, ગ્રાહી એકમો હોય, શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિના જે માહિતી મેળવવાના એકમો પણ એમાં હોય છે. પછી અર્થઘટન કરવાના એકમો હોય છે, ભૂખ સંબંધી ક્રિયાઓના હલનચલનના એકમો એમાં હોય છે. પછી જે મધ્ય મગજના બે ટોપિક, એક ચતુષ્કાય ભાગ જે છે એના મધ્ય મગજ કહેવાય છે, અને શ્રવણ અને દ્રષ્ટિના પરાવર્તી ક્રિયાઓ જે છે એના કેન્દ્રો મધ્ય મગજમાં હોય છે. શ્રવણ અને દ્રષ્ટિના પરાવર્તી ક્રિયા. પશ્વ મગજના ત્રણ ભાગ છે, સેતુ, પોન્સ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. સેતુનું આપણે ચોપડીમાં કઈ ડિસ્ક્રિપ્શન આપેલું નથી. લંબ મજ્જાનું શું કામ છે? તો અનૈચ્છિક ક્રિયાઓ જેમાં આપણી ઈચ્છા જ ના હોય, જેમ કે રુધિરનું દબાણ, છીંક ખાવી, લાળ રસ કે જે આપણને ખબર ના હોય થઈ જતી હોય, તો એવી ક્રિયાઓનું નિયમન લંબ મજ્જા દ્વારા થાય છે. અને ઐચ્છિક ક્રિયાનું સંચાલન અને સંતુલન જાળવવાનું કામ તો એ અનુમસ્તિષ્ક દ્વારા કરવામાં આવે છે. તો આ થઈ ગઈ વાર્તા પૂરી મગજની. ના ખબર પડી, ખ્યાલ આવે છે? આકૃતિ દોરવામાં થોડું ધ્યાન રાખવું પડશે ને અહીંયા ઉપરનું જે બૃહદ મસ્તિષ્કનો મેરુજળ વાળો ભાગ છે એને તમે સારી રીતે બતાવજો. ક્લિયર વાત છે? તો આટલું. આના પછી આજે મધ્યસ્થ ચેતા, બીજો ક્વેશ્ચન આવે છે, મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું હોય છે, તો એની ચર્ચા કરીએ. ચાલો, શું છે બીજો ટોપિક? મધ્યસ્થ ચેતાતંત્ર. ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું હોય છે? જબરજસ્ત ટોપિક છે મધ્યસ્થ ચેતાતંત્રનું રક્ષણ. બરોબર છે. મધ્યસ્થ ચેતાતંત્રમાં સમાવેશ કોનો થાય? તો બે ભાગનો સમાવેશ, એક મગજ અને બીજું છે કરોડરજ્જુ. આ બે વસ્તુનું આપણે રક્ષણ કરવાનું છે. ચલો, મગજનું રક્ષણ કેવી રીતે થાય છે? પહેલા મગજનો કોન્સેપ્ટ જોઈએ. બરોબર છે? યસ. મગજનું રક્ષણ કેવી રીતે થશે? તો યાદ આવવું જોઈએ મગજ ક્યાં છે? તો મગજ કે જે અલગ અલગ પહેલા તો ભાગ લખી નાખીએ. પહેલું છે મગજ, બીજું છે કરોડરજ્જુ. અહીંયા મગજનો ટોપિક લખીએ. મગજ શું છે? તો મગજ એ અત્યંત નાજુક વિચારવાનું અંગ છે, જે અત્યંત નાજુક છે, તેથી તેનું રક્ષણ જરૂરી છે. તેનું રક્ષણ જરૂરી. વિચારવાનું સૌથી સરસ અંગ છે અને એટલા માટે જ, અને ખૂબ જ નાજુક છે, અગત્યનું છે, અને એટલા માટે એનું રક્ષણ જરૂરી છે. બરોબર છે? અત્યંત નાજુક છે, વિચારવાનું છે, બધામાં લખી શકાય અગત્યનું અંગ છે અને એટલા માટે એનું રક્ષણ જરૂરી છે. રક્ષણ કેવી રીતે કરવામાં આવે છે? તો કે મગજ ના રક્ષણ માટે બહારની બાજુ મસ્તિષ્ક પેટી અથવા તો ખોપરી નું મજબૂત પડ હોય છે.
અને મગજની આસપાસ મસ્તિષ્ક આવરણ રહેલું હોય છે. મસ્તિષ્ક આવરણ રહેલું, જે બૃહદ મસ્તિષ્કમાં આપણે જે દોરતા હતા ને એની વાત છે. મસ્તિષ્ક આવરણ રહેલું હોય છે, જેમાં મસ્તિષ્ક મેરુજળ, આ શબ્દ ખાસ લખજો, મસ્તિષ્ક મેરુજળ આવેલું હોય છે, જે આંચકા સામે રક્ષણ આપે. ફરીથી સમજી લો એકવાર, બરોબર છે. મગજનું કામ પૂરું થઈ ગયું. કેવી રીતે રક્ષણ છે? તો પહેલા તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે બેનું રક્ષણ કરવું પડે, મગજ અને કરોડરજ્જુ. મગજનું કેવી રીતે રક્ષણ? તો કે એક વિચારવાનું અગત્યનું અંગ છે અને અત્યંત નાજુક છે, એટલે એનું રક્ષણ જરૂરી છે. એની માટે બહારની બાજુ જે ખોપડી મસ્તિષ્ક પેટી આવેલી હોય છે, અસ્થિમય પડ હોય છે. અસ્થિમય પડ છે એવું લખી શકાય, બરોબર છે. અને મગજની આસપાસ જે મસ્તિષ્ક આવરણ રહેલા છે અને એની અંદર મસ્તિષ્ક મેરુજળ હોય છે, જે આંચકા સામે, એટલે જો પછડાય તો જે આ છે એ બચાવે મસ્તિષ્ક પેટી, અને જો આપણે ઝાટકો વાગે તો જે આંચકા સામે રક્ષણ આપે છે એ આંચકા સામે કોણ આપશે? મેરુજળ હોય છે અંદર, બરોબર છે, કે જે આંચકા સામે રક્ષણ આપે. તો આ રીતે મગજ રક્ષણ પામેલું હોય છે. આ રીતે મગજ રક્ષણ પામેલ હોય છે. એના પછી શું છે? તો એના પછી આવે છે કરોડરજ્જુ. કરોડરજ્જુ, તો કરોડરજ્જુ જે છે તો કરોડરજ્જુ એ પૃષ્ઠવંશ અથવા અસ્થિમય આવરણ થી રક્ષણ પામેલું હોય છે. કરોડરજ્જુ કેવી રીતે રક્ષણ પામે છે? તો કે પૃષ્ઠવંશ અથવા અસ્થિમય આવરણ કહી શકાય એને, જે હાડકાના જે આવરણ જે કહેવાય છે કેલ્શિયમના બનેલા, તો એની અંદર જે છે, અંદરનું જે પડ છે એને કરોડરજ્જુ કહેવામાં આવે છે. એટલે બહાર આના આવરણથી રક્ષણ પામેલું હોય છે એવું કહી શકાય. તો આ થઈ ગયું મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામે છે એ. આમાં બે મુદ્દા ખાસ, એક તો આ મગજ છે ખોપરી અને મસ્તિષ્ક મેરુજળથી રક્ષણ હોય છે, અને આનું પૃષ્ઠવંશથી રક્ષણ. એટલે આ 3 પોઈન્ટ યાદ આવી જાય તો પણ તમે લખી શકશો મધ્યસ્થ ચેતાતંત્ર. આજ પૂરતું આટલું રાખીએ છીએ, આવતા લેક્ચરમાં બીજી ચર્ચા કરીશું આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ક્વેશ્ચન આપણે ઇન્ટેક્સ પ્રશ્નો જોવાના છે, જે આપણી ચોપડીમાં બ્લુ કલરમાં આપેલા હોય છે. તો એની અંદર જે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ફરક છે? તો તમને વિચાર આવવો જોઈએ શું ફરક છે પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે, બરોબર છે. તો કે પરાવર્તી ક્રિયા કેવી ક્રિયા છે વિચારી શકો તમે? તો પરાવર્તી ક્રિયા એ કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત ક્રિયા છે. જ્યારે ચાલવાની ક્રિયા જે છે કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત, પાછી કેવી ક્રિયા છે? અનૈચ્છિક ક્રિયા છે. અનૈચ્છિક ક્રિયા મતલબ કે એમાં આપણી ઈચ્છાનું કઈ લેવા દેવા હોય નહીં. પરાવર્તી ક્રિયા ઓટોમેટિકલી કરોડરજ્જુ દ્વારા પરાવર્તી કમાની રચના થઈને થતી હોય છે. આગળ જે ચાલવાની ક્રિયા એ મગજ દ્વારા નિયંત્રિત ઐચ્છિક ક્રિયા છે. ઐચ્છિક ક્રિયા છે કે જેમાં મગજ દ્વારા એટલે કે અનુમસ્તિષ્ક દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવે છે. અનુમસ્તિષ્ક દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવે છે.
નિયંત્રણ કરવામાં આવે છે આવશે તો ચાલ પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ દ્વારા અને આ મગજ દ્વારા ખાસ આ પોઈન્ટ આવે ક્વેશ્ચન નંબર 2 શું બને છે બે ચેતાકોષો વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે બે ચેતાકોષ વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે તો આપણે આ જે પરાવર્તી અરે હા આપણે જે ચેતાકોષ જોયો તો ઉર્મિ વેગનું વહન તેમાં ત્રીજો મુદ્દો લખાય છે પહેલું ઉર્મિ વેગનું સર્જન બીજું ઉર્મિ વેગનું વહન અને ત્રીજો મુદ્દો હતો ચેતોપાગમ એ આખો મુદ્દો તમારે લખી નાખવાનો બીજા નંબરના ક્વેશ્ચનમાં શું હતો મુદ્દો તો ચેતોપાગમ જે છે બરોબર એ ખરેખર શું છે વાસ્તવમાં તો કે બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો અવકાશ છે વચ્ચેનો શું છે અવકાશ તો કે બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચેનો જે અવકાશ છે એની અંદર મતલબ કે આવું કંઈક હતું તમારો જે ચેતાકોષ હતો આવો એની અંદર આ ચેતાંત હતા અહીંયા કંઈક આવો હતો અને એની પાછળ અહીંયા શિખાતંતુ હોય એની પાછળ બીજો ચેતાકોષ હોય બરોબર છે આ રીતે તો આના જે ચેતાંત છે અને આ જે છે એ શિખાતંતુ વચ્ચે જે ખાલી જગ્યા પડે છે એ અવકાશ જે છે એને શું કહેવામાં આવે છે ચેતોપાગમ કહેવામાં આવે છે અને જ્યારે ઉર્મિ વેગ અહીંયા ચેતાંતમાં આવે છે ત્યારે ચેતા રસાયણનું સર્જન થાય અહીંયા શું હોય ચેતા રસાયણ નું સર્જન થાય છે ચેતાંતમાંથી પછી ઉર્મિ વેગ અહીંયા કનેક્શન નથી એટલે કે જે વિદ્યુત આવેગના સ્વરૂપમાં અહીંયાથી અહીંયા આવી નહીં શકે એટલે શું થાય છે તો કે ચેતાંતમાં આવ્યા પછી જે વિદ્યુત આવેગ છે એનું ચેતા રસાયણમાં કન્વર્ઝેશન થાય અને પછી એ ચેતા રસાયણ છે એ એનો સ્ત્રાવ થાય છે અને એ ક્યાં સુધી આવે છે આ ચેતોપાગમમાં વહન પામે છે અને પછી એના પછી આવતા ચેતાકોષના શિખાતંતુને મળે છે અને ત્યાં ફરીથી ઉર્મિ વેગનું મતલબ કે વિદ્યુત આવેગનું ઉત્પન્ન થાય છે અને પછી ઉર્મિ વેગ વહન પામે છે તો આ વાત આપણે પહેલા કરી ચૂક્યા છે તો ક્વેશ્ચન નંબર 2 માં એ આવે ક્વેશ્ચન નંબર 3 શું કહે છે જુઓ ક્વેશ્ચન નંબર 3 એમ કહે છે કે મગજનો કયો ભાગ સ્થિતિ અને સંતુલન જાળવે છે સ્થિતિ અને સંતુલન કયો જાળવે છે યાદ કરો સંતુલન જાળવવાનું કામ એક જ વસ્તુ કરતા હતા પશ્વ મગજમાં 3 ભાગ હતા એમાંથી જે ફૂલ જેવી રચના દોરી હતી મગજમાં અનુમસ્તિષ્ક જે છે એ સ્થિતિ અને સંતુલન જાળવવાનું મતલબ કે સાયકલ ચલાવવી ચાલવાની ક્રિયા વગેરે જેવી ક્રિયાઓ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે આપણને એક અગરબત્તીની સુવાસની કેવી રીતે ખબર પડે છે એ લખવું પડશે ચલો અગરબત્તીની સુવાસની કેવી રીતે ખબર પડે છે અગરબત્તીની સુવાસની કેવી રીતે ખબર પડે છે
તો આપણા નાકની અંદર રહેલા ઘ્રાણેન્દ્રિય ગ્રાહી એકમો જે છે, તો આપણી નાકની અંદર રહેલા ઘ્રાણગ્રાહી એકમ, ઘ્રાણગ્રાહી એકમ, જે ઘ્રાણગ્રાહી એકમ છે આપણી નાકમાં રહેલા છે, એના દ્વારા અગરબત્તીની સુવાસ મેળવાય છે, દ્વારા અગરબત્તીની સુવાસ મેળવાય છે અને ઉર્મિવેગ નું સર્જન થાય છે. આ ઉર્મિવેગ ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે, જ્યાં તેનું પૃથ્થકરણ થાય છે, અને અગરબત્તીની સુવાસની ખબર પડે છે, ખ્યાલ આવી ગયો? નાકની અંદર જે ઘ્રાણેન્દ્રિય ગ્રાહી એકમ જે છે એના દ્વારા સુવાસ મેળવાય એટલે ત્યાં શું થાય તો ત્યાં સંવેદી ચેતાતંતુઓ ક્રિયાશીલ થાય છે, એવું લખી શકાય. અગરબત્તીની મેળવાય છે એટલે શું થાય? સંવેદી ચેતાતંતુ ક્રિયાશીલ થાય છે અને પછી ત્યાંથી ઉર્મિવેગનું સર્જન થઈ અને ચેતાતંત્ર દ્વારા ક્યાં સુધી પહોંચે છે? મગજ સુધી પહોંચે. મગજમાં તેનું પૃથ્થકરણ થાય પછી આપણને ખબર પડે કે સુવાસ અગરબત્તીની હતી. બરોબર છે? મગજમાં સંદેશો પહોંચ્યા પછી 5મા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા. તો પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા કઈ લાગે છે? કારણ કે પરાવર્તી કમાનની જે ક્રિયા છે તો કરોડરજ્જુ દ્વારા થાય છે, એટલે કે મગજની ભૂમિકા બહુ ખાસ નથી. પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા બહુ ખાસ નથી, પરંતુ કારણ કે તે કરોડરજ્જુ દ્વારા નિયંત્રિત થાય છે. બરોબર? પરંતુ અમુક ક્રિયાઓ જેમ કે હૃદયના ધબકારા, મોંમાં લાળ રસ ભળવું, બરોબર છે, ઉરુદલ પટલનું હલનચલન વગેરે જેવી અનૈચ્છિક ક્રિયાઓ. કેવી ક્રિયાઓ? તમને બીજી કોઈ યાદ આવે તો લખી શકો, પણ કેવી? અનૈચ્છિક ક્રિયાઓ. બરોબર છે? તો જેના દ્વારા પરાવર્તી ક્રિયા સચવાય છે, તો આ બધી ક્રિયામાં થોડા ઘણા અંશે મગજની ભૂમિકા રહેલી હોય છે. મગજની ભૂમિકા હોય છે, કારણ કે તમને ખબર હશે કે અનૈચ્છિક ક્રિયાઓ કોણ સાચવે છે? બરોબર? તો જે આપણા પશ્વ મગજમાં જે લંબ મજ્જા જે છે, આપણે કાલે હમણાં જોઈ ગયા લેક્ચરમાં કે લંબ મજ્જા નામનો જે ભાગ છે પશ્વ મગજમાં, એ અનૈચ્છિક ક્રિયાઓ માટે ભાગ ભજવે છે. મતલબ કે આ વાસ્તવમાં છે પરાવર્તી ક્રિયાઓ. છીંક આવવી, ઉંધરસ આવવી, એ બધું લખી નાખજો અહીંયા. બરોબર છે? તો એમાં મગજની ભૂમિકા હોય છે. બરોબર? એટલે અમુક જે પેલી પરાવર્તી ક્રિયા છે ત્વરિત અને ઝડપી પ્રતિચાર આપવાની, તો એમાં કોઈ મગજની ખાસ ભૂમિકા નથી, પણ આ બધામાં મગજની ભૂમિકા રહેલી હોય છે. તો આવું લખી શકાય. આટલા થઈ ગયા આપણા ક્વેશ્ચન. આજનો લેક્ચર આટલો રાખીએ છીએ. વનસ્પતિના અંતઃસ્ત્રાવ વિશે કાલે ચર્ચા આપણે કરશું.